રાજપુરમાં જે ખેડૂતે પોતે ખેતરમાં બોવડીનું વાવેતર કર્યું છે, તો તમારો પરિચય આપશો? હા, જયંતિભાઈ સાબજીભાઈ સગર, અમરાપુર ગામ, ધાનાણી. હા, જયંતિભાઈ, તમે આ કેટલા સમયથી આ બોવડીનું વાવેતર કરો છો? બીજું વર્ષ આ બીજું વર્ષ. સરસ. જયંતિભાઈ વાત કરી કે પોતે 2 વર્ષથી પોતે બોવડીનું વાવેતર કરે છે, તો જયંતિભાઈ ગયા વર્ષે તમને આમાં કેટલું ઉત્પાદન આવેલું? એટલે 20,000 નું અમે ઉધડું દઈ દીધું હતું. અમારે કોઈ ઉતારવા વાળા નહોતા ને ત્યારે, એટલે એમ દઈ દીધું. પણ આમાં મહેનત કરેલે થાય સારું. હા, જયંતિભાઈ વાત કરી કે પોતે અડધા વીઘામાં પોતે જમીનમાં ખાલી 20,000 રૂપિયાનું એને પોતે ઉત્પાદન લીધું હતું. બીજું કે જયંતિભાઈ, આને તમે પાણી ક્યારે આપો? પાણી કહીએ નહીં, આ ચોમાસાનું પાણી મળે એ જ. આ તો એવું જરૂર પડે તો ઉનાળામાં પાવાનું હોય તો પાઈ તો હાલે. જયંતિભાઈ વાત કરી કે જો કોઈ પણ ખેડૂતને વાવવું હોય તો તમારે જો પાણીની સગવડ ન હોય તો પણ આ જેને કહી શકાય કે બોવડીનું તમે સારું એવું ઉત્પાદન લઈ શકો છો. ચોમાસાના પાણીની અંદર જ તમે આનું ઉત્પાદન લઈ શકશો. અંતરિયાત પાણીની બિલકુલ જરૂરિયાત રહેતી નથી. તો બીજું કે તમે જે કપાસ વાવો છો, મગફળી કરતા તમે આમાં સારું ઉત્પાદન લઈ શકો. ભાઈ આમાં તો બહુ સારામાં સારું કહેવાય. તો વગર ખર્ચા વગરનું કહેવાય ને એમ. આ માલ વયો જતો હોય તો સારું એમ. અને આ ગામડામાં ખાવા બધાને મળે બોર એ બાબત. સરસ મજાની જો જયંતિભાઈ વાત કરી કે કોઈ પણ ને જો તમે આમાં મહેનત કરો તો કપાસ અને મગફળી કરતા પણ આમાં તમે સારું એવું ઉત્પાદન લઈ શકો. બીજું કહેવાનું, જ્યારે અત્યારે માવઠું થયું, ખેડૂતને પણ ઘણું નુકસાન થયું છે, તો આમાં કોઈ તમારે નુકસાન આવ્યું? એટલે અત્યારે આમાં શું અમારે મોર ની બધું આવ્યો હતો ને એ બધું ખરી ગયો. એટલે ઈ ફાલ વયો ગયો કહેવાય અમારે. પવન નો કાયમ આડતી લગીને વરસાદ આવ્યો ને, ઝીણો ઝીણો મોર બધો ખરી ગયો. અટાણે બોર હારા આવી ગયા હોય બધા. બરોબર. જયંતિભાઈ વાત કરી કે માવઠાના હિસાબે જે આમાં ફાલ આવ્યો તો એ વણ ખરી ગયો છે. બીજું કે જયંતિભાઈ, તમને એમ લાગે છે કે મારે આનું ઉત્પાદન વધારવું જોઈએ એવું? આમાં એમ કાળજી રાખે તો વધે. હજી દવાના છટકોરા નાન તેલ બધે મારી તો પાછો ફાલ લઈ હગે. હાવ ફેલ ન જાય. તો તમે આના રોપા કઈ જગ્યાએથી લાવે? બોટાદ થી લઈ આવ્યા. બોટાદ થી લઈ આવ્યા. તો આ તમે જે વાવેતર કર્યું છે કેટલા ફૂટ બાય કેટલા ફૂટ ના અંતરે કરે? 20 બાય 20. 20 બાય 20. બરોબર. તો સરસ મજાની આજે આપણે જયંતિભાઈ વાત કરી કે પોતાના ખેતરમાં 2 વર્ષથી પોતે બોવડીનું ઉત્પાદન લેશે અને સરસ મજાની ખેતી કરે છે. આસ્થા કી અવાજ, અમરાપુર.